નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 ની અંદર આપણી નવી સ્વાધ્યાયન પોથી 2024-25 અંતર્ગત જે આવેલી છે, જેમાં ભાગ નંબર 2 ની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય જે મિત્રો પ્રકરણ છે તે તમને પાના નંબર 83 થી 85 ઉપર મળી જશે, જેનું સચોટ અને સાચું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ મિત્રો વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। મિત્રો, પાંચમું જે આપણું પ્રકરણ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય, જેમાં વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। ખાસ કરીને આપણી જે વાર્ષિક પરીક્ષા હોય, પ્રથમ સત્રાંત પરીક્ષા હોય, તો એની અંદર જે મિત્રો વિભાગ વાઇઝ આપણા પ્રશ્નો પૂછાતા હોય છે, જે ગુણભાર વાઇઝ પ્રશ્ન પૂછાતા હોય છે, તે મુજબ જ આ મિત્રો પદ્ધતિ મુજબ જ તમારું જે અહીંયા પણ વિભાગ પાડીને પ્રશ્નો આપેલા છે, જે તમારી આવનારી પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનું પણ ન ચૂકતા। અહીંયા મિત્રો તમને માગ્યા મુજબ જવાબ આપવાના કહેલા છે, જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ તમને 1 ગુણ મળવાપાત્ર થાય છે। પહેલો પ્રશ્ન છે, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? તો એનો જવાબ જોઈએ કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે। શબ્દ ભાગનો અર્થ જ આખા કરતાં કંઈક ઓછા માટે થાય છે। આ હકીકત કોઈપણ વસ્તુ તથા દુનિયાના કોઈપણ ભાગમાં સાચી છે। તેથી મિત્રો યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ 5 એક સનાતન સત્ય છે। બરાબર, આ આપણો પ્રશ્નનો જવાબ થશે। બીજો પ્રશ્ન છે, યુક્લિડની 5મી પૂર્વધારણા લખો। જવાબ, જો કોઈ બે રેખાઓ M અને N ની ત્રીજી રેખા L ભિન્ન બિંદુઓમાં છેદે તો 4 અંતઃકણો મળે। જો આ 4 અંતઃકણો પૈકી રેખા L ની કોઈપણ એક જ બાજુ પર આવેલા બે અંતઃકણોનો સરવાળો 180 થાય તો રેખાઓ M અને N એકબીજાને છેદે નહીં, એટલે કે M અને N સમાંતર રેખાઓ છે। આ આપણો મિત્રો જવાબ થશે। હવે મિત્રો અહીંયા તમને જે વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો આપેલા છે તેની વાત કરીશું। મિત્રો જે ત્રીજો વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન છે કે 300 BC ઈસવીસન પૂર્વે ભારતના જુદા જુદા આકારો ધરાવતા મકાનો અને બ્રિક્સ ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે ખાલગ્યા હતો। તો અહીંયા મિત્રો તમારે આ જવાબ કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપવાનો છે। ચોથું છે, ખાલગ્યા સુલભા સૂત્ર સૌથી જૂનું છે, તો જવાબ આવશે C, બોધાયન। 5, યુક્લિડે તેના વિખ્યાત મૂળ તત્વોનું ખાલગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું છે, તો જવાબ આવશે 13મા પ્રકરણમાં। 6, ખાલગ્યાની જાડાઈ નથી, તેની સીમાઓ વક્ર અથવા સુરેખાઓ છે, તો આનો જવાબ પણ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપવાનો છે। 7, ખાલગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે, તો રેખા છે પહોળાઈ વગરની લંબાઈ છે। 8, કયા સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે સરખાપણું ધરાવતી વસ્તુઓ સરખી હોય? તો મિત્રો એકબીજા ઉપર બંધબેસતી આવતી વસ્તુઓ એકબીજાની સરખી થાય। 9, ક્યુ સ્વયંસિદ્ધ ના કરતાં મોટું અને ના કરતાં નાનુંની વ્યાખ્યા આપે છે? તો અહીં મિત્રો આવશે આખું તેના ભાગ કરતાં મોટું હોય એ આપે છે। 10, સ્ત્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા ખાલગ્યા સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે, તો અહીં મિત્રો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો તે 9 છે। હવે 11મો છે, તેની અંદર મિત્રો નીચેનામાંથી કયા વિધાનો યુક્લિડ મુજબ પૂર્વધારણા નથી? તો આનો જવાબ પણ મિત્રો તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે। વિધાન સત્ય બને એ તે ખાલગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં 12મું છે, સમતલમાં બે ખાલગ્યા અને એક કરતાં વધુ બિંદુઓ સામાન્ય નથી, તો અહીંયા મિત્રો આવશે રેખા। 13, રેખા સમતલનું ખાલગ્યા ભાગમાં વિભાજન કરે છે, તો આવશે 2 ભાગમાં। 14, સમતલમાં આવેલ બે ભિન્ન બિંદુઓ ખાલગ્યા રેખા નિશ્ચિત કરે છે, તો જવાબ આવશે 1 રેખા। હવે આપણે વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીશું, જેમાં 15મું છે, કિરણને ફક્ત એક જ અંત્ય બિંદુ છે, તો આ વિધાન સાચું છે। 16, રેખાખંડને લંબાઈ હોતી નથી, તો આ વિધાન મિત્રો ખોટું છે। 17, બે રેખાઓ એક બિંદુમાં છેદે છે, તો વિધાન ખોટું છે। અને 18, ઘનથી બિંદુ સુધી 3 પગથિયા છે, તો આ વિધાન બિલકુલ સાચું છે। હવે વિભાગ બી ઉપર જઈશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં વિભાગ બીમાં મિત્રો આપણી પરીક્ષામાં પ્રત્યેક પ્રશ્ન દીઠ 2 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે। બરાબર, એનો જવાબ લખવાનો છે। તો અહીંયા પ્રશ્ન મિત્રો તમને આપેલો છે, જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC
બરાબર 1/2 AB છે આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરવાનું છે. તો ચાલો જવાબ જોઈશું. તો અહીંયા મિત્રો તમને આકૃતિ આપેલી છે, બરાબર, રેખા આપેલી છે, એ રેખા બી, બરાબર, વચ્ચે સી છે, બરાબર, રેખાખંડ દોરેલો છે જેમાં AC બરાબર BC, બરાબર, માટે AC વત્તા AC બરાબર BC વત્તા AC, જે સ્વયંસિદ્ધ સત્ય 2 છે, માટે 2AC થયા અહીંયા, બરાબર, AB થયું, તો એ સ્વયંસિદ્ધ સત્ય 4 છે, માટે 1/2 એટલે કે 2AC બરાબર 1/2 AB એ સ્વયંસિદ્ધ સત્ય 7 થયું, માટે AC બરાબર 1/2 AB થાય. એવી રીતે 20મો પ્રશ્ન છે, જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો એનો મિત્રો જવાબ આપણે જોઈશું કે રેખાખંડના ABના મધ્યબિંદુ Cના બે ગુણધર્મો મળે છે, જેમાં એક, બિંદુ C એ રેખાખંડ AB પર A અને B ની વચ્ચે આવેલા છે. બીજું, C એ અને B થી સમાન અંતરે છે. શક્ય હોય તો ધારો કે બિંદુ D તથા બિંદુ C ભિન્ન બિંદુઓ છે અને D એ રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. તો અહીં AD એ બરાબર 1/2 AB વળી મધ્યબિંદુ છે. તેથી અહીંયા થશે AC બરાબર 1/2 AB, માટે AD બરાબર AC. હવે D અને C બંને રેખાખંડ AB પર અને A અને B ની વચ્ચે છે તથા બંને બિંદુઓ A થી સમાન અંતરે છે. તો આ પરથી સાબિત થાય છે કે D અને C સમાન બિંદુઓ છે, તેથી ભિન્ન નથી. આમ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ પણ હોય છે. તો આ વાત કરીએ આપણે પ્રશ્ન 20ની. મિત્રો પ્રશ્ન નંબર 21ની વાત કરીશું. અહીંયા તમને આકૃતિ આપેલી છે, બરાબર. તો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD થાય. અહીંયા રેખાખંડ આપેલો છે ABCD, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે સાબિત કરી શકાય કે AC બરાબર BD હોય તો માટે AB વત્તા BC બરાબર BC વત્તા CD, એટલે કે અહીંયા મિત્રો થશે કે AB વત્તા BC એ AC ને બંધ બેસતા છે અને BC વત્તા CD એ BD ને બંધ બેસતી છે. માટે AB વત્તા BC માઇનસ BC બરાબર BC વત્તા CD માઇનસ BC થાય. કેમ થયું કે ભાઈ સરખામાંથી સરખું બાદ કરતા અને સ્વયંસિદ્ધ સત્ય છે એટલા માટે. તો માટે જવાબ આવશે AB બરાબર CD. આગળ જોઈશું 22મો પ્રશ્ન છે, યુક્લિડના 4 સ્વયંસિદ્ધ સત્યો લખવાના છે. એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે અહીંયા લખવાના રહેશે. એના પછી વિભાગ C છે. વિભાગ C ની અંદર મિત્રો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે, જેમાં પ્રત્યેક પ્રશ્નથી તમને 3 ગુણ મળવાપાત્ર થાય છે. એટલે કે અહીંયા મિત્રો તમને વ્યાખ્યાઓ આપેલી છે, સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ, એ તમામની વ્યાખ્યા આપણે જોઈશું. પહેલું છે સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. બીજું, લંબ રેખાઓ. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવાય. ત્રીજું, રેખાખંડ. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય છે. ચોથું, વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. અને 5, ચોરસ. જેની ચારે બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. તો વાત કરી વિદ્યાર્થી મિત્રો આ તમારો પ્રકરણ નંબર જે 5 છે, બરાબર, યુક્લિડની ભૂમિતિનો પરિચય, તેનું સંપૂર્ણ સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.